સુરેન્દ્રનગરના ધોરાજી નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં તોફાની બની હતી, જેમાં મીડિયાનો પ્રવેશ ન આપવા અને ઠરાવોની પ્રક્રિયાને લઈને ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો। આ બેઠકમાં વિપક્ષના નેતા ડીએલ ભાસાએ મીડિયાને પ્રવેશ આપવા માટે ઉગ્ર વિરોધ કર્યો, જ્યારે નગરપાલિકાના ભાજપ પ્રમુખે નિયમોની આડમાં ઠરાવો પસાર કરી ચાલતી પકડવાનો પ્રયાસ કર્યો। વિપક્ષે આ નિર્ણયને લોકશાહીની ભાવના વિરુદ્ધ ગણાવીને બેઠકમાં હોબાળો મચાવ્યો। આ જનરલ બોર્ડની અંદર આ લોકોને ગેરરીતિ ભાજપવાળાને આચરવી હોવાને કારણે અમે એડવાન્સમાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ હોય અને પોલીસ પણ હાજર હોય અને વોર્ડ નંબર પેલા 7 નંબરના ક્રમાંકથી ચાલુ કરી અને 1 થી 7ના વિષય પૂરા કરી અને પૂરા કર્યા વગર સીધા 7 નંબરથી લીધેલ હોય અને જે અંગે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત સાંભળ્યા વગર પોતે હાઓ કરીને નીચે ઉતરી અને બોર્ડનું દરખાસ્ત કરી